એક ચૂટકી સિંદૂરનો બદલો પાકિસ્તાન સાથે ભારતે લીધો છે। એર સ્ટ્રાઇક કરી છે અને 100 જેટલા આતંકીઓનો ખાત્મો બોલાવ્યો છે। આતંકીઓના જે અડ્ડા છે એના પર ભારતે એર સ્ટ્રાઇક કરી છે, હુમલો કર્યો છે અને એ આતંકના આકાઓના અડ્ડા ધ્વસ્ત કર્યા છે। પાકિસ્તાન પર ભારતની એર સ્ટ્રાઇક અને ગુજરાત અલર્ટ પર છે। ગુજરાતમાં તકેદારી માટે શું શું થઈ રહ્યું છે એના વિશે વાત કરીશું। નમસ્કાર, આપની સાથે હું સેજલ। પાકિસ્તાન પર ભારતે એર સ્ટ્રાઇક કરી છે અને દરેક ભારતીય, દરેક ગુજરાતી આજે ગર્વ અનુભવી રહ્યો છે અને ગર્વથી કહી રહ્યો છે જય હિન્દ। અને જય હિન્દની સેના ઓપરેશન સિંદૂર, એ સિંદૂર જે પહેલગામની અંદર આપણે દ્રશ્યો જોયા હતા, જવાનની પત્ની એની બાજુમાં બેસીને રડી રહી હતી અને પાકિસ્તાની આતંકીઓને કહી રહી હતી કે મને પણ મારી નાખો, ત્યારે પાકિસ્તાની આતંકીઓ કહી રહ્યા હતા કે જાઓ તમે મોદીને કહી દેજો, એ મોદીજીએ આજે બદલો લઈ લીધો છે અને પાકિસ્તાનને એ એક ચૂટકી સિંદૂરની કિંમત છે એ બતાવી દીધી છે। વાત કરીશું ગુજરાતની। ગુજરાતમાં રાજકોટ, જામનગર, ભુજ એરપોર્ટ સંપૂર્ણપણે બંધ કરી દેવાયા છે। અમદાવાદથી 3 ફ્લાઇટ રદ કરી દેવાય છે। બોર્ડર પાસે સુરક્ષા દળોનું અલર્ટ છે એ યથાવત છે, ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સુરક્ષાને લઈને ગુજરાત અલર્ટ પર છે। રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ 3 દિવસ, તો ભુજ, જામનગર એરપોર્ટ પણ હાલ બંધ કરી દેવામાં આવ્યા છે। અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભરતી ફ્લાઇટ્સ છે એ રદ કરવામાં આવી છે, અમુક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે। ભુજ, જામનગર અને રાજકોટ જતી જે ફ્લાઇટ્સ છે અમદાવાદથી એને રદ કરી દેવાઈ છે। આ સાથે સુરક્ષાને ધ્યાનમાં રાખીને બોર્ડર પાસેના જે વિસ્તારો છે ત્યાં પણ સુરક્ષા દળોએ ચેકિંગ છે એ વધારી દીધું છે। એર ઇન્ડિયાએ આજે બપોરે 12 વાગ્યા સુધીમાં ઉત્તર ભારત તરફથી આવતી જમ્મુ, શ્રીનગર, લેહ, જોધપુર, અમૃતસર, ચંદીગઢની ફ્લાઇટ રદ કરી દીધી છે। સ્પાઇસ જેટે પણ હાલની આ પરિસ્થિતિને કારણે ઉત્તર ભારતથી ધર્મશાળા, લેહ, જમ્મુ, શ્રીનગર અને અમૃતસરની સહિતની ફ્લાઇટ્સ છે આગામી સૂચના સુધી બંધ કરી દીધી છે। ઇન્ડિગોએ પણ એક પર પોસ્ટ કર્યું છે, બદલાતા હવાઈ ક્ષેત્રના વાતાવરણને કારણે શ્રીનગર, જમ્મુ, અમૃતસર, લેહ, ચંદીગઢ અને ધર્મશાળા જતી અને આવતી અમારી ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે, એટલે એને પણ બંધ કરી દેવામાં આવી છે એવું ઇન્ડિગોએ પણ પોસ્ટ કર્યું છે। રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ આજથી 3 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યું છે। ઓપરેશન સિંદૂર પછી સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે, એટલે સિવિલિયન ફ્લાઇટ 3 દિવસ સુધી ઓપરેટ નહીં થાય। કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા આદેશ પછી આ કાર્યવાહી કરવામાં આવી છે। વડોદરા એરપોર્ટ પર મુંબઈ અને દિલ્હીની ફ્લાઇટ છે એ મોડી પડી છે, 20 મિનિટથી 1 કલાક લેટ પહોંચી છે। ભુજ એરપોર્ટ બંધ છે, કંડલા એરપોર્ટ પર ફ્લાઇટની અવરજવર ચાલુ રહેશે। એર સ્ટ્રાઇક પછી જામનગર એરપોર્ટ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે। ભારતે પાકિસ્તાનમાં એર સ્ટ્રાઇક કરીને આતંકીઓના અડ્ડાને ધ્વસ્ત કર્યા છે। 15 દિવસમાં જ પહેલગામમાં જે હુમલો થયો એના 15 દિવસમાં ભારતે પાકિસ્તાનને જવાબ આપ્યો છે અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને જામનગરનું એરપોર્ટ સદંતર બંધ કરવામાં આવ્યું છે, તમામ ફ્લાઇટ કેન્સલ કરી દેવામાં આવી છે। રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટથી 11 ફ્લાઇટ રદ કરાઈ હતી, પણ હવે એરપોર્ટ છે બંધ કરી દેવામાં આવ્યું છે। જમ્મુ, શ્રીનગર, લેહ, જોધપુર, અમૃતસર, ભુજ, જામનગર, ચંદીગઢ અને રાજકોટ એરપોર્ટ પર ફ્લાઇટ્સ 10 મેના સવારે 5:30 વાગ્યા સુધી રદ કરવામાં આવી છે। એર ઇન્ડિયાએ ટ્રાવેલ એડવાઇઝરી પણ જાહેર કરી છે અને ઇન્ડિગોએ પણ ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે। તમામ જે ફ્લાઇટ્સ છે એ બંધ કરી દેવામાં આવી છે અને એ ફ્લાઇટ ઓપરેટરોએ પણ યાત્રીઓની સુરક્ષા માટે ભુજ, જામનગર અને રાજકોટની ફ્લાઇટ્સ છે એ બંધ કરી છે। બાકીની તમામ ફ્લાઇટો યથાવત રહેશે। આગામી સૂચના સુધી આ ફ્લાઇટ બંધ કરવામાં આવી છે। આજે સાંજે 4:30 વાગ્યે મોક ડ્રિલ પણ યોજાવાની છે, જ્યાં સાયરન વાગવાનું છે। સાયરન લાંબુ સાયરન વાગશે એટલે નાગરિકોને સુરક્ષા માટે સલામત સ્થળે ખસી જવાનું છે અને એ બીજું સાયરન જ્યારે વાગશે એ શોર્ટ સાયરન હશે, જેનો અર્થ એવો થશે કે હવે ખતરો ટળ્યો છે અને ત્યાર પછી સાંજે 7:30 વાગ્યે બ્લેકઆઉટ થશે। અલગ અલગ સમય પ્રમાણે અલગ અલગ જગ્યાઓ પર બ્લેકઆઉટ થવાનું છે અને બ્લેકઆઉટ થશે એટલે વીજળી અડધા કલાક માટે ગુલ થશે, ઇલેક્ટ્રિસિટી બંધ થશે, પણ નાગરિકોએ ગભરાવાનું નથી। ગુજરાતમાં સુરક્ષા કારણોસર આ તમામ પગલાઓ લેવામાં આવ્યા છે। ભારતે પાકિસ્તાન સાથે બદલો લીધો છે અને હજુ પણ
જો કોઈ છેડશે તો ભારત છોડશે નહીં, એનો જડબાતોડ જવાબ આપશે. ભારતની આ એર સ્ટ્રાઇક અને ઓપરેશન સિંદૂર પર તમારું શું માનવું છે કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.